સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। પ્રી સ્કૂલ સંચાલકોની 3 માંગણી સરકારે સ્વીકારી છે। ભાડા કરારની માંગને લઈને સરકારનો નિર્ણય, હવેથી 5 વર્ષનો નોટરાઇઝ્ડ ભાડા કરાર માન્ય રખાશે। અગાઉ 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર માન્ય રખાતો હતો। રજિસ્ટ્રેશનની મુદત પણ 6 મહિના વધારવામાં આવી છે। 15 ફેબ્રુઆરીએ પૂર્ણ થતી જે મુદત છે તે ઓગસ્ટ સુધી લંબાવાઈ છે। वर्ग दीठ 5000 ने बदले शाळानी 10,000 नोंधणी फी विचारणा हेठळ छे। राज्य शाळा संचालक मंडळे सरकारे बांगो स्वीकारी होવાનો દાવો કર્યો છે। એક દિવસનો બંધ અને રજૂઆતો બાદ આ માંગણીઓનો સ્વીકાર થયો। ફેરફાર કરાયેલા નિયમ ટૂંક સમયમાં જાહેર કરાશે તેવી પણ માહિતી અત્યારે સામે આવી રહી છે। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ। મારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર અત્યારે જોડાઈ ગયા છે। નરેન્દ્ર, પ્રી સ્કૂલ સંચાલકોની કઈ કઈ માંગણીઓ સરકારે સ્વીકારી હોવાનો દાવો છે? કેટલી બાબતો એવી છે કે જે હજુ પણ વિચારણા હેઠળ છે અને ક્યારે થઈ શકે છે જાહેરાત? એનઈપી હેઠળ તમામ જેટલી પ્રી શાળાઓ છે એને લઈને એક નિયમ અથવા તો એમને જે રજીસ્ટ્રેશન છે ફરજિયાત કરવામાં આવ્યું હતું। રજીસ્ટ્રેશન માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો મૂકવામાં આવી હતી। જ્યારથી આ શરતો મૂકવામાં આવી ત્યારથી જ લઈને પ્રી પ્રાઇમરી શાળાના સંચાલકો એનો વિરોધ કરી રહ્યા હતા અને આખરે થોડા દિવસ પહેલા એક દિવસે સમગ્ર રાજ્યની પ્રી શાળાઓ બંધ રાખવામાં આવી હતી। ત્યારબાદ રાજ્ય સરકારમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી। તે તમામ રજૂઆતો પૂર્ણ થયા બાદ આ એક મહત્વપૂર્ણ નિર્ણય સરકાર આગામી સમયમાં લેવા જઈ રહી હોવાનો દાવો શાળા સંચાલક મહામંડળ દ્વારા એક પત્ર કરીને કરવામાં આવ્યો છે અને એમાં એમની 3 મહત્વપૂર્ણ જે માંગો હતી એ સ્વીકારવામાં આવી છે। જેમાં અત્યાર સુધી જે નવા નિયમ મુજબ કહેવામાં આવ્યું હતું, જેમાં 15 વર્ષના રજીસ્ટર્ડ ભાડા કરાર ફરજિયાત કરવામાં આવ્યો હતો, પરંતુ હવે એ માંગને સ્વીકારવામાં આવી છે અને એ બદલીને હવે 5 વર્ષનો નોટરાઇઝ ભાડા કરાર પણ સરકાર માન્ય રાખશે એ પ્રકારનું સૂચન કરવામાં આવ્યું છે। આ સિવાય રજીસ્ટ્રેશનની મુદત 6 મહિના વધારીને ઓગસ્ટ 2025 સુધી કરવામાં આવી છે, જે અગાઉ 15 ફેબ્રુઆરીએ પૂર્ણ થતી હતી। આ સિવાય જે નવા નિયમ હતા એ મુજબ દરેક વર્ગ દીઠ, એટલે કે એક પ્રી પ્રાઇમરી શાળા હોય એમાં 5 વર્ગ હોય તો એક વર્ગના 5000 જે છે એ રજીસ્ટ્રેશનની માંગવામાં આવી હતી। જો કે એમાં બદલાવ કરીને સમગ્ર શાળાના રજીસ્ટ્રેશનના એક સાથે વન ટાઈમ ફી જે છે એ વધારેમાં વધારે 10,000 નોંધણી ફી કરવામાં આવશે અને આ અંગેની 3 મહત્વપૂર્ણ માંગનો સ્વીકારવામાં આવ્યું હોવાનો દાવો શાળા સંચાલક દ્વારા કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં સરકાર દ્વારા એની અધિકૃત થોડા દિવસોમાં જાહેરાત થઈ શકે છે। જી ઓકે નરેન્દ્ર, આભાર તમામ માહિતી બદલ।